નમસ્કાર. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના રસપ્રદ કિસ્સાઓની આ વિશેષ સિરીઝમાં આપનું સ્વાગત છે. હું છું રાજ. આઝાદીની લડાઈ લડી રહેલા ગાંધીજી અને સરદારનો વિરોધ કરવા માટે યુવાનો કાળા વાવટા લઈને કેમ આવી ચડ્યા? ત્યારે શું થયું? સરદાર અને નહેરુ ગાંધીજીની કઈ વાતથી નારાજ થયા? આ તમામ કિસ્સાઓની વાત આજના અંકમાં કરીશું. 3 મહિનાની કેદ પૂર્ણ કરી વલ્લભભાઈ હવે જેલમાંથી છૂટી ગયા હતા. થોડા દિવસોમાં જ અંગ્રેજ સરકારે કોંગ્રેસ કારોબારીને ગેરકાયદેસર જાહેર કરી. કોંગ્રેસ સાથે જોડાયેલી ઘણી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો. કાર્યાલય અને સંપત્તિઓને સરકારે પોતાના તાબામાં લઈ લીધી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે વલ્લભભાઈએ તરત જ જાહેર કરી કે દેશનું પ્રત્યેક ઘર કોંગ્રેસનું કાર્યાલય બનશે અને પ્રત્યેક નાગરિક પોતાને કોંગ્રેસ જ સમજે. હજી તો જેલમાંથી છૂટ્યા અને માંડ મહિનો થયો હતો ત્યાં 1930ની 31મી જુલાઈએ લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈમાં એક રેલી યોજાઈ. રેલીમાં સરદાર પટેલ, મદન મોહન માલવીય, મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ હંસા મહેતા અને મણિબેન જેવા નેતાઓ પણ જોડાયા. બોરીબંદર સ્ટેશન પાસે રેલીને અટકાવાઈ. પોલીસે બધાને વિખેરાઈ જવાનો આદેશ કર્યો, પણ કોઈ પોતાના સ્થાનેથી ડગ્યું નહીં. સરદાર સહિત બધા રેલીના સ્થળે જ ઊભા રહ્યા અને ત્યાં જ બેસી ગયા. આખી રાત ત્યાં વરસાદ વરસ્યો તોય બધા એમને એમ ત્યાં જ બેસી રહ્યા. છેક સવારે સરદાર સહિતના તમામ આગેવાનોની ધરપકડ કરવામાં આવી. રાજમોહન ગાંધી પોતાના પુસ્તકમાં લખે છે કે અદાલતમાં સરદારે કંઈ પણ દલીલ ન કરી, પણ માલવીયજીએ પોતાનું ભાષણ ચાલુ કર્યું. કંટાળીને સરદારે તેમને કહ્યું કે ભેંસ આગળ ભાગવત નકામી છે. આ સાંભળીને જજે પૂછ્યું કે શું કહ્યું? તો સરદારે જવાબમાં કહ્યું કે ના, હું તો કહેતો હતો કે વિક્ટોરિયા ટર્મિનસની છત પર બેસી રેલી જોઈ રહેલા ગૃહમંત્રીએ લોકો પર લાઠીચાર્જનો હુકમ આપ્યો હતો. મુંબઈમાં ધરપકડ થવાથી ફાયદો એ થયો કે સરદાર પટેલ અને ગાંધીજી એક જ જેલમાં ભેગા થઈ ગયા. કેમ કે દાંડી માર્ચ વખતે ધરપકડ થઈ ત્યારથી ગાંધીજી પણ યરવડા જેલમાં હતા. મણિબેનને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. સરદારના દીકરી મણિબેન પણ કેવા આંદોલનકારી થઈ ગયા હતા તે સાબરમતી જેલનો એક પ્રસંગ બતાવે છે. સાબરમતી જેલમાં મહિલાઓને બંગડી પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી અને એવું ફરમાન કર્યું હતું કે તમારે બંગડી પહેરવી જ હોય તો સૂતરમાંથી બનાવીને પહેરો. આ મુદ્દે મહિલાઓને જાગૃત કરીને મણિબેને ચળવળ ચલાવી હતી અને અંતે બહેનોને બંગડી પહેરવાની છૂટ મળી. મણિબેને જેલમાંથી સરદારને લખેલા પત્રમાં આ બાબતે કેટલીક વિગતો લખી હતી. 1930ના અંતમાં સરદાર જેલમાંથી છૂટ્યા. 1931ના જાન્યુઆરીના અંતમાં ગાંધીજી સહિત સમગ્ર કોંગ્રેસ કારોબારીના સભ્યોને પણ બિનશરતી મુક્ત કરાયા. ગાંધીજી બહાર આવ્યા ત્યારે મોતીલાલ નહેરુ ખૂબ બીમાર હતા. જ્યારે ગાંધીજી તેમને મળવા આવ્યા ત્યારે મોતીલાલજીએ કહ્યું હતું કે મહાત્માજી, હું તો હવે થોડી વારમાં ચાલ્યો. સ્વરાજ જોવાનું મારા નસીબમાં નથી, પરંતુ હું જાણું છું કે તમે તો તે જીતી ચૂક્યા છો અને થોડા જ સમયમાં એ તમારા હાથમાં આવશે. તરત જ 6 ફેબ્રુઆરીએ મોતીલાલ નહેરુનું અવસાન થયું. આ દરમિયાન વાઇસરોય લોર્ડ ઇરવિન અને ગાંધીજી વચ્ચે લાંબી વાટાઘાટો થઈ હતી અને વાટાઘાટોના આ સમગ્ર સમય દરમિયાન ગાંધીજી અને કોંગ્રેસ કારોબારીના તમામ નેતાઓ દિલ્હીમાં જ રહ્યા. આ સમગ્ર સમય દરમિયાન દેશભરમાં લોકોના આંદોલનો અને તેની પર પોલીસના જુલમો ચાલુ જ હતા. આ બેઠકમાં પોલીસના અત્યાચારની તપાસની એક માગણી પણ કારોબારી તરફથી ઊભી થઈ હતી. વાટાઘાટો પડી ભાંગે એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી, પરંતુ ગાંધીજીના આગ્રહથી કોંગ્રેસ કારોબારીએ આ મુદ્દે સમાધાન માટે તૈયારી બતાવી. આ વાટાઘાટોના પરિણામોથી સરદાર અને જવાહરલાલ નહેરુ બંને ગાંધીજીથી થોડા નારાજ થયા હતા. ખાલસા કરેલી ખેડૂતોની જમીનો તેમને પાછી આપવા મુદ્દે સમાધાનની વાત ચાલતી હતી. સરકાર એ મુદ્દે તૈયાર હતી કે જમીનો પાછી ખેડૂતોને આપી દેવાય, પરંતુ તેમાંથી જે જમીન અન્યને વહેંચાઈ ગઈ હોય તે પાછી આપવા સંમત નહોતી. આ મુદ્દે ગાંધીજીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈના તેજે જ હું તો ગુજરાતમાં પ્રકાશું છું, એટલે આ પ્રશ્નમાં તો મારે સરદારથી જ દોરવાવું જોઈએ.
જેમાં તેઓ સંમત ન થઈ શકે એવું સમાધાન મારાથી કબૂલ ન રાખી શકાય. છેવટે એવો તોડ નીકળ્યો કે ત્રાહિત વ્યક્તિ વચ્ચે પડીને ખરીદનાર પાસેથી જમીન ખરીદે અને ખેડૂતોને જમીન પાછી અપાવે તો સરકાર વાંધો લેશે નહીં અને સરકાર બને એટલી એમાં અનુકૂળતા કરી આપશે. સરદારે અને આ સમાધાન સ્વીકાર્યું. બીજો મહત્વનો પ્રશ્ન હતો રાજ્ય બંધારણને લગતો. આમાં પૂર્ણ સ્વરાજની વાત ભારપૂર્વક કરવામાં આવી નહોતી અને અગાઉની ગોળમેજી પરિષદમાં જે રૂપરેખા આપવામાં આવી છે એને ધ્યાને રાખીને જ વાટાઘાટો કરવાની શરત હતી. આ વાતથી જવાહરલાલ નહેરુ પણ ખૂબ અકળાયા અને નારાજ થયા હતા. પરંતુ તેમણે પણ ગાંધીજી ખાતર આ વાત અને પણ સ્વીકારી. વાટાઘાટો પછી માર્ચ 1931ના છેલ્લા સપ્તાહમાં કરાંચીમાં કોંગ્રેસ મહાસભા યોજવાનું નક્કી થયું. સમગ્ર કોંગ્રેસ કારોબારીએ નવા પ્રમુખ તરીકે સરદાર પટેલની વરણી કરી. પણ જેમ સરદારને મોટે ભાગે સંઘર્ષનો જ સામનો કરવો પડ્યો હતો તેમ પ્રમુખ તરીકેની તેમની કોંગ્રેસની બેઠકમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. કરાંચીની આ કોંગ્રેસ ખૂબ દોહડાયેલા માહોલમાં ભરાઈ હતી. સરકાર સાથે કરવામાં આવેલા સમાધાનથી નવયુવાન વર્ગમાં ભારે અસંતોષ હતો. સમાધાન પ્રમાણે જેઓ છૂટવા જોઈતા હતા તેવા બધા જ કેદીઓ અમલદારોની આડખીલીઓને લીધે હજુ છૂટ્યા નહોતા. વળી બંગાળ અને બીજા કેટલાક પ્રાંતોમાં મોટી સંખ્યામાં કેદીઓ અટકાયતમાં અથવા નજરકેદમાં હતા. તેઓ સત્યાગ્રહની લડતને કારણે પકડાયેલા નહોતા પણ ચળવળના કારણે કેદમાં તો હતા જ. આ સમાધાનમાં તેમને છોડાવવાની કશી જોગવાઈ થઈ શકી નહોતી. આના કરતાં પણ નારાજગીનું મોટું કારણ તો હતું કે ભગતસિંહ અને તેના બે સાથીઓ સુખદેવ અને રાજગુરુ એમને પંજાબના એક અમલદારનું ખૂન કરવા બદલ 1928ના લાહોર કાવતરા કેસમાં ફાંસીની સજા થઈ હતી. ફાંસી ન દેવામાં આવે એવા બધા નવયુવાનોની માગણી હતી. ચર્ચા દરમિયાન ગાંધીજીએ ફાંસી ન દેવામાં આવે તે માટે વાઇસરોયને સમજાવવામાં કશું બાકી રાખ્યું નહોતું. પણ વાઇસરોય ફાંસી અટકાવવા તૈયાર નહોતા. વળી વાટાઘાટો સત્યાગ્રહની લડત અંગેની હતી એટલે ગાંધીજી સંધિની શરતોમાં એ લાવી શક્યા નહોતા. બીજી તરફ ભગતસિંહ એવો બહાદુર યુવાન હતો કે તેણે વાઇસરોયને દયાની અરજી કરવાની ઘસીને ના પાડી હતી અને કહ્યું હતું કે મેં તો દેશની સ્વતંત્રતાની લડત માટે એક શત્રુનું ખૂન કર્યું છે એટલે સરકાર પણ મને શત્રુ ગણી ભલે ગોળીએ દે. મને ફાંસીએ લટકાવે છે એ પણ મને તો ઓછું લાગે છે. ભગતસિંહના આવા હિંમતવાળા અને બહાદુરી ભર્યા વર્તનથી સ્વાભાવિક રીતે જ નવયુવાનોના હૃદયમાં તેણે ખૂબ મોટું સ્થાન મેળવી લીધું હતું. વાઇસરોયે ગાંધીજીને એટલું કહ્યું કે તમે ચાહતા હો તો કરાંચીની કોંગ્રેસ પૂરી થઈ જાય ત્યાર પછી તેને ફાંસી અપાય એવી વ્યવસ્થા હું કરી શકું. જો કે ગાંધીજીએ વાઇસરોયને કહ્યું કે તમે મારું માનતા નથી અને નવયુવાનોના દિલ પર સારી અસર કરવાની આ તક ગુમાવો છો એટલે તમારે એને ફાંસી દેવી જ હોય તો કરાંચી કોંગ્રેસ પહેલાં ભલે દો, જેથી મારે અને સરદારને નવયુવાનોનો જે કંઈ રોષ વહોરવાનો હોય તે અમે ત્યાં જ વહોરીએ. એ રોષમાંથી છટકવાનો અમારે પ્રયત્ન કરવો જોઈએ નહીં. આવા અતિ કપરા સંજોગોમાં સરદારને કોંગ્રેસની ધુરા વહન કરવાની હતી. તેની કદર આપણા સાક્ષર શ્રી નરસિંહ રાવે કેવી કરી હતી તે જ્યારે ગાંધીજી અને સરદાર મુંબઈથી કરાંચી જતા હતા ત્યારે પોતાની અંજલિ તરીકે તેમના હાથમાં નીચેનો શ્લોક તેમણે મૂક્યો તે ઉપરથી જણાય છે. યત્ર યોગેશ્વરો ગાંધી વલ્લભશ્ચ ધૂર્ધર તત્ર શ્રીર વિજયો ભૂતેર ભુવાનીતિર્મતિર્મમ. એટલે કે જ્યાં યોગેશ છે ગાંધી અને ધુરંધર વલ્લભ ત્યાં શ્રી જય, ત્યાં ભૂતિ નીતિ હું નિશ્ચલ માનું છું. છેવટે કરાંચી કોંગ્રેસના થોડા દિવસ અગાઉ જ ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી આપી દેવાઈ. ગાંધીજી અને સરદાર કરાંચી સ્ટેશને પહોંચ્યા તે વખતે યુવાનો તેમની આગળ કાળા વાવટા અને કાળા ફૂલો ધરી પોતાનો વિરોધ દર્શાવવા ઈચ્છતા હતા.
ગાંધીજીએ કોંગ્રેસના બધા સ્વયંસેવકોને સૂચના કરી કે એમને રોક્યા વિના મારી પાસે આવવા દો. પહેલાં મારે એમનું સ્વાગત સ્વીકારવું છે. તેઓ આવ્યા એટલે ગાંધીજીએ કહ્યું કે આ કાળા ફૂલ મારી અને સરદારની ઉપર નાખવા હોય તો તેમ કરો, નહીં તો અમને હાથમાં આપો. તેમને એમ પણ કહ્યું કે અમને કાળા ફૂલથી વધાવવાનો તમને હક છે. તમને અમારા ઉપર રોષ કરવાનો પણ હક છે. યુવાનોએ ફૂલો માથા ઉપર વેરવાને બદલે ગાંધીજીને હાથમાં આપ્યા. ગાંધીજીએ કહ્યું, તમારા આ વિનય માટે હું તમારો ખૂબ આભારી છું. ગાંધીજીનું આવું શાંત અને વાત્સલ્યપૂર્ણ વર્તન જોઈ યુવાનો થોડા શરમાયા. તેમના દિલમાં ગાંધીજી કે સરદાર પ્રત્યે અનાદર તો નહોતો જ, માત્ર પોતાની લાગણીઓનો ઉભરો તેમની આગળ તે ઠાલવવા માગતા હતા. સરદારનું પ્રમુખ તરીકેનું ભાષણ બહુ ટૂંકું હતું. પોતાને કોંગ્રેસના પ્રમુખ નીમવામાં આવ્યા છે તે પોતાની નહીં પણ ગુજરાતની કદર કરવા માટે છે એમ કહેતા તેમણે જણાવ્યું કે મારા જેવા સીધા સાદા ખેડૂતને તમે દેશના પ્રથમ સેવકના પદને માટે ચૂંટ્યો તે મારી નગણ્ય સેવાની કદર ન કરતા ગુજરાતે ગયા વર્ષના યજ્ઞમાં જે અદ્ભુત બલિદાન આપ્યું છે તેની કદર કરવાને અર્થે છે એ હું સારી રીતે સમજું છું. ગુજરાત પ્રાંતને માન માટે તમે પસંદ કર્યો એ તમારી ઉદારતા છે. બાકી સાચી વાત તો એ છે કે આ જમાનાની અપૂર્વ જાગૃતિના ગયા વર્ષમાં કોઈ પ્રાંતે બલિદાન આપવામાં કશી કચાશ રાખી નથી. દયાળુ પ્રભુનો પાળ છે કે એ જાગૃતિ એ સાચી આત્મશુદ્ધિની જાગૃતિ હતી. ભગતસિંહની ફાંસી વિશે બોલતા સરદારે કહ્યું, નવયુવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ પહેલાં ફાંસી મળી છે. તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્યપદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે ખૂન કરવું એ ઓછું નિંદનીય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શીશ ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશ નિકાલની કરવામાં આવે તેવી લગભગ આખા દેશની માગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે. એ હાલનું રાજતંત્ર કેટલું હૃદય શૂન્ય છે એ પ્રગટ કરે છે. સંધિ વિશે બોલતા સરદારે કહ્યું કે આપણે આ સમાધાન ન સ્વીકાર્યું હોત તો આપણો દોષ ગણાત અને ગયા વર્ષની તપશ્ચર્યા બધી ધોવાઈ જાત. આપણે તો સત્યાગ્રહી તરીકે હંમેશા દાવો કરવો જોઈએ અને કર્યો છે કે આપણે હંમેશા સુલહ માટે તૈયાર છીએ. એટલું જ નહીં પણ ઉત્સુક પણ છીએ. એટલે જ્યારે સુલેહ માટે દ્વાર ખુલ્લું દેખાયું ત્યારે આપણે તેનો લાભ લીધો. ગોળમેજી પરિષદમાં ગયેલા આપણા દેશબંધુઓએ સંપૂર્ણ જવાબદારીવાળા તંત્રની માગણી કરી. બ્રિટિશ પક્ષોએ માગણી સ્વીકારી અને તે પછી વડાપ્રધાને, વાઇસરોયે અને આપણા કેટલાક પ્રસિદ્ધ નેતાઓએ કોંગ્રેસના સહકારની માગણી કરી. તે ઉપરથી કોંગ્રેસની કારોબારીને લાગ્યું કે જો માનભરી સુલેહ થઈ શકે તો અને કશીય શરતો અને કાપકૂપ વિના પૂર્ણ સ્વરાજ માટે માગણી કરવાનો કોંગ્રેસનો હક સ્વીકારાતો હોય તો કોંગ્રેસે ગોળમેજી પરિષદમાં જવાનું આમંત્રણ સ્વીકારવું અને બધા પક્ષ સ્વીકારી શકે એવું તંત્ર ઘડવાના પ્રયત્નમાં સહકાર દેવો. જો આ પ્રયત્નમાં આપણે નિષ્ફળ જઈશું અને તપશ્ચર્યાના માર્ગ સિવાય બીજો રસ્તો નહીં જ રહે તો તે લેવાને આપણને અટકાવનાર પૃથ્વી ઉપર એકે શક્તિ નથી. કોંગ્રેસ મહાસભામાં મુખ્ય ઠરાવ ગાંધી અરવિંદ કરારથી થયેલી સંધિને બહાલી આપવાનો હતો. આ સંધિ નવયુવાનોને પસંદ પડી નહોતી. તે વખતે કોંગ્રેસમાં નવયુવાનોના મધ્યમ માર્ગી નેતા જવાહરલાલ નહેરુ હતા અને અંતિમ માર્ગી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝ હતા એમ કહેવાય. પંડિત જવાહરલાલને સંધિ પસંદ પડી નહોતી. તે સંધિની શરતોને કારણે નહોતું, પણ એમના અભિપ્રાય પ્રમાણે સંધિમાં પૂર્ણ સ્વરાજના તત્વનો એમને ત્યાગ થયેલો લાગતો હતો તે કારણે હતું. છતાં ગાંધીજી પ્રત્યેની ભક્તિને લીધે અને તેમની સમજાવટને કારણે સંધિની બાબતમાં તેમણે પોતાના મનને મનાવી લીધું હતું અને કોંગ્રેસની બેઠકમાં સંધિનો ઠરાવ જવાહરલાલે જ રજૂ કર્યો હતો.
તે રજૂ કરતાં તેમણે પોતાની મનોવ્યથા દરેક ક્રમનો ઇતિહાસ કહી સંભળાવ્યો અને આટલી મનોવ્યથા પછી જ્યારે સંધિને બહાલી આપવાનો ઠરાવ રજૂ કરવા પોતે ઊભા થયા ત્યારે એ ઠરાવમાં કંઈક રહસ્ય હશે તેમ તેમણે નવયુવાનોને સૂચન કર્યું. તેમની દર્દભરી વાણીએ શ્રોતાઓના હૃદયમાં ઊંડી અસર કરી અને ગાંધીજીનું તથા સરદારનું કામ અતિશય સહેલું કરી મૂક્યું. અંતિમ માર્ગી સુભાષ બાબુએ પણ ઠરાવનો વિરોધ ન કરતા તેને ટેકો આપ્યો અને આમ સરદારની પ્રમુખ તરીકેની પહેલી કોંગ્રેસ હેમખેમ પૂરી થઈ.